સ્વામિનારાયણ હરે તારીખ આજે 25 તારીખ આજે 26 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં અત્યારે આપણે અવિદ્યા જે છે તેનું ખંડન જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાવરૂપ અજ્ઞાન પણ અજ્ઞાન છે એમ સિદ્ધ થવામાં એને જ્ઞાનની અપેક્ષા રહેવાની. બરાબર. એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ અવિદ્યા જે છે તે ભાવરૂપ અજ્ઞાન છે, બરાબર, તો એને સિદ્ધ કરવા માટે પણ જ્ઞાનની અપેક્ષા જોઈએ. જ્ઞાન એટલે જાણવું. ભાઈ એ ભાવરૂપ છે કે અભાવરૂપ છે તો એને જાણવા માટે જ્ઞાનની અપેક્ષા તો રહી ને. હવે દાખલા તરીકે સમજો, આપણી પાસે કોઈ વસ્તુનો ભાવ છે કે કોઈ વસ્તુનો અભાવ છે, તો એના માટે આપણે એની જાણકારી તો જોઈએ ને, બરાબર. તો જાણકારી ના હોય ત્યાં સુધી તો કંઈ ખબર સિદ્ધ થતું જ નથી ને કે ભાઈ આનો ભાવ છે કે આનો અભાવ છે. સમજ્યા? હવે સમજો, નાનો છોકરો છે તો એને દુનિયાદારીની કંઈ ખબર નથી, તો એને ભાવ કે અભાવ શું છે કંઈ નહીં ખબર. એ તો એના સમય પર ભૂખ લાગશે એટલે ખાવાનું માંગશે, કપડાં જોઈતા હોય તો કપડાં માંગશે, જે જોઈતું હોય તો માંગશે. એને કંઈ ખબર જ નહીં કે બાપાની શું પરિસ્થિતિ. હવે એને ખબર નથી તો એના માટે ભાવ શું ને અભાવ શું. પણ જેમ મોટો થાય તેમ એને બધી કેટલા વિશે 100 થાય તે ખબર પડવા માંડે. એટલે પછી એ વિચાર કરે કે ભાઈ મારે અત્યારે 20 લાખ રૂપિયાની ગાડી લેવી છે, તો પહેલાં વિચાર કરે 20 લાખ રૂપિયા છે આપણી પાસે, તો 20 લાખ રૂપિયાનો તો અભાવ છે, તો 20 લાખ રૂપિયાનો અભાવ હોય તો થોડી ગાડી લેવાય. 20 લાખ રૂપિયાનો ભાવ હોય તો ગાડી લેવાય ને. એટલે તમારી પાસે 20 લાખ રૂપિયાની ગાડી લેવા માટે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા તો પહેલાં ઘરમાં જોઈએ ને. ભાઈ તમે 10 લાખની લોન લો ને 10 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ લો, તો પણ ડાઉન પેમેન્ટના પૈસા આપવા માટે તો જોઈએ ને, કે 10,000 રૂપિયા બી જોઈએ ને, ભાઈ હપ્તા ભરવાની તાકાત તો જોઈએ ને. સમજા મારી વાત? તો ભાવરૂપ અજ્ઞાન હોય કે અભાવરૂપ અજ્ઞાન હોય, તો એને જાણવા માટે જ્ઞાનની તો જરૂર છે. સમજો, જ્ઞાન વગર તો ખબર જ નહીં પડતી કે આ ભાવરૂપ અજ્ઞાન છે કે અભાવરૂપ અજ્ઞાન છે. એટલે રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ ભાવરૂપ અજ્ઞાન પણ અજ્ઞાન છે એમ સિદ્ધ થવામાં એને જ્ઞાનની અપેક્ષા રહેવાની. એટલે અજ્ઞાન પણ કોઈ પણ પ્રકારનું હોય તો એને જાણવા માટે તમને જ્ઞાનની અપેક્ષા તો છે જ. જ્ઞાન વગર એ સિદ્ધ નહીં થઈ શકતું કે એ અજ્ઞાન છે. તમે એમ કહો કે ભાઈ મને નથી ખબર, તો ભાઈ નથી ખબર એ કંઈ એ વસ્તુ સિદ્ધ નહીં કરતા કે તમે એને હા પાડો છો કે ના પાડો છો. નથી ખબર એટલે વચ્ચેનો જવાબ છે. પણ તમે જો હા પાડો છો કે ના પાડો તો ના ભલે પાડો છો, પણ તમને એ બાબતનું જ્ઞાન છે કે નથી. જેમ બહુ ફરક છે બંને વસ્તુમાં. સમજો, હું તમને એમ પૂછું કે ભાઈ તમારી પાસે ઘરે 2-3 મોબાઈલ છે, તો તમારે ત્યાં તમને એવો આછો પાછો ખ્યાલ હોય કે 2-3 મોબાઈલ કદાચ જૂના પડેલા પણ હોય નહીં, એટલે તમે ડાઉટમાં હો તો તમે શું કહો? ભાઈ હું જોઈને કહીશ. હવે તમે જોઈને કેવું એમ કરો એટલે તમે હા પણ નહીં પાડીને ના પણ નહીં પાડી. પણ તમને ખબર જ હોય કે નથી, તો તમે શું કહું? ના નથી. તો ભલે તમે કહ્યું નથી, નથી એટલે વસ્તુ નથી તમારી પાસે, પણ એ નથી એ વસ્તુનું તમને જ્ઞાન છે. તમે કહી ભલે ના, પણ તમને એ વસ્તુનું જ્ઞાન પૂરેપૂરું છે કે ભાઈ નથી એટલે નથી એમ. અને છે તો તમે શું કહો? ચોક્કસ મારે ત્યાં 2 મોબાઈલ પડેલા છે. તમે 3 કહો પણ 2 મોબાઈલ તો ચોક્કસ મારે ત્યાં પડેલા છે. બસ ખાલી અંદર સિમ કાર્ડ નાખે એટલે ચાલુ થઈ જશે, ચાલતી કન્ડિશનમાં જ. એટલે વસ્તુ છે એનું પણ તમને જ્ઞાન છે, વસ્તુ નથી એનું પણ તમને જ્ઞાન છે. પણ જ્ઞાન તમને છે એટલે એમ તમે ન કહી શકો કે મોબાઈલ વિશે તમને જ્ઞાન નથી. તમને જ્ઞાન છે કે નથી એ બંને મેટર અલગ છે. તેમ અહીંયા રામાનુજાચાર્ય શું કહે છે કે તમે અજ્ઞાન માનો છો કે અજ્ઞાન છે, તો એ ભાવરૂપ અજ્ઞાન છે કે અભાવરૂપ અજ્ઞાન છે. પણ એ અજ્ઞાન તમને છે એ વસ્તુ તમને જ્ઞાનમાં જ આવે, કારણ કે તમને અજ્ઞાન છે એવું જાણો છો. તમે તો જાણો છો એટલે તમે શું જાણો છો? કે તમને અજ્ઞાન છે. એટલે એનો મતલબ શું થયો કે અજ્ઞાનને જાણવા માટે પણ જ્ઞાનની જરૂર છે. ભાઈ વાત સમજ્યા? દાખલા તરીકે કોઈ એમ કહે કે ભાઈ આ માણસ કાળો છે ને આ માણસ ગોરો છે, તો કાળો ને ગોરો એને ખબર કેવી રીતે પડી? તો એના માટે એની આંખ જે છે તે પાવરફુલ જોઈએ ને, કે એ આંખે કરીને જોવાનું કામ કરે. તો એ આંખ જે છે તે નક્કી કરે ને કે આ કાળો છે ને આ ગોરો છે. હવે વિચારો, જે આંધળો છે એના માટે તો બધાએ ખરખા જ છે. સમજો, હવે તમને હું જે કહેવા માંગુ તે સમજો. જે અંધ પુરુષ છે એના માટે તો આખી દુનિયા અંધકારમય છે. તો એ કેવી રીતે કહી શકે? એ કોઈને ટચ કરીને એમ નહીં કહી શકે કે આ ગોરો છે કે કાળો છે. ટચ કરીને એટલું કહી શકે કે આ બહુ મજબૂત છે કે આ બહુ ઢીલો છે.
કારણ કે એ સ્પર્શ વિવેક એટલો એને ખબર પડે કે આ બહુ મજબૂત લાગે છે, પછી આ બહુ ઢીલો લાગે છે, આ પતલો લાગે છે, આ જાડો લાગે છે, તે એને સ્પર્શથી ખબર પડે. કારણ કે એ અંધ છે, પણ એને સ્પર્શ નામની ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે કે સામેવાળો વ્યક્તિ કેવો છે. પણ આંખે કરીને એને નહીં ખબર પડતી, કારણ કે બિચારો અંધ છે, એટલે એને આંખનું જ્ઞાન નથી. તો સામેવાળો ગોરો છે કે કાળો છે એને નહીં ખબર પડતી. વાત તમે સમજો જ કે નહીં સમજતા? એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે કે તમારામાં અજ્ઞાન રહેલું છે, એ વિષયનું પણ તમને જ્ઞાન તો ચોક્કસ હોય જ છે કે મને આ બાબત નથી ખબર. તો નથી ખબર એ તમારું અજ્ઞાન છે, પણ એ અજ્ઞાનને જાણવા માટે પણ જ્ઞાનની જરૂર છે. સમજો, તમે દાખલા તરીકે એમ કહો કે આ માણસ બહુ સારો છે અને એની કમ્પેરિઝનમાં બીજો માણસ છે તે ઠીક છે, તો બોલો સારો છે કે ઠીક છે તમને ખબર કેવી રીતે પડી? તમારામાં રહેલા આત્મામાં રહેલા જાણપણાને લીધે ખબર પડી ને. તમને એ બંનેનો ભૂતકાળનો જે કંઈ અનુભવ થયો એ પ્રમાણે તમે કહો ને કે આ સારો છે ને આ થોડો ઠીક છે. તમને અનુભવ જ નહીં હોય તો તમે શું કહો? ભાઈ મને અનુભવ નથી. પણ તમને અનુભવ નથી એની પણ તમને જાણકારી તો છે જ, એટલે તમે તમારો આત્મા જે છે એ જ્ઞાન નામનો ગુણ તો ધરાવે જ છે. હા, સામે વ્યક્તિ એટલે વિષય જે પ્રમાણે છે તે પ્રમાણે ફીડબેક આપે છે. એટલે તમારું જ્ઞાન સામે રહેલા વિષયના આધીન છે એ વાત 100% સાચી, પણ તમને જ્ઞાન તો છે ને છે જ, અને એ વિષયના આધીન છે. કારણ કે એ વિષયનો તમને અનુભવ કેવો થયો છે એની પર આધાર. હવે આજે ઠંડો પવન વાઈ છે તો મને બહુ ગમી ગયું. મને થયું કે બીજા 5 દિવસ એક્સટેન્શન મળી ગયા, ચાલ પવન વાઈ તો આપણી હોળી નીકળી ગઈ. મને બહુ અકળામણ થાય, ગરમી જેમ જલ્દી આવે ને મને અકળામણ થાય. એટલે મને થયું કે ચાલ મજા આવી ગઈ, વાતાવરણ મસ્ત થઈ ગયું. 5-10 હોળી સુધી એટલીસ્ટ હવે આ ખેંચાઈ જાય તો સારું આ પવન, એટલે આવે તો સારું હોય. એક અઠવાડિયું તો થોડી ઠંડક રહી, સમજ્યા? એટલે અહીંયા રામાનુજાચાર્ય શું કહે છે સાંભળો, ભાવરૂપ અજ્ઞાન પણ અજ્ઞાન છે એમ સિદ્ધ થવામાં એને જ્ઞાનની અપેક્ષા રહેવાની. તમારા ઘરમાં જમવાનું છે કે નથી, તો જમવાનું નથી એ જાણવા માટે પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે નથી, આજે વ્યવસ્થા કરવાની છે. અને છે તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે છે. તો બહાર ગમે એટલું સારું હોય ને સોનાના પકવાન હોય તો બી ઘરેની તો ગાળ પડશે, એટલે તમે કહું કે ના ઘરે હું જમવાનો છું. તો તમને એનું જાણપણું તો જોઈએ જ ને. એટલે રામાનુજાચાર્ય શું કહે છે કે તમે એક વખત એમ કહો કે ભાવરૂપ અજ્ઞાન છે, તો એને સાબિત કરવા માટે પણ જ્ઞાનની જરૂર તો છે. એટલે તમે એમ કહો કે ભાઈ પેલું ભ્રમ જે છે તે અવિદ્યાએ કરીને ટોટલી પોતે અંધકારમય થઈ ગયું કે અજ્ઞાનમય થઈ ગયું, તો એ વાત ખોટી. એ સ્વરૂપ જ એનું અજ્ઞાનમય થઈ જાય તો એને ખબર કેવી રીતે પડે કે એનામાં અજ્ઞાન રહેલું છે કે નહીં રહેલું? ગાંડો કોઈ દિવસ એવું થોડું કહે છે કે હું ગાંડો છું. તમે કોઈ ગાંડાને એવું સાંભળતા જો કે ગાંડો કે અસ્થિર મગજનો માણસ એવું થોડું કહે છે કે હું અસ્થિર મગજનો. એના માટે આપણે લોકો અસ્થિર મગજના છે. એ તો આપણે ગાંડા સમજી. આ બધા રોજ સવારે હું કમાવા જતા હોય, આ લોકોને કેટલું કામ કરવું પડે છે એમ જ કહેતો હોય ને. કારણ કે એના મતે તો દુનિયા કેવી છે કે મફત કા ખાને કા ઓર સોને કા શાંતિ છે, એ જ જીવન છે. સમજો બરાબર? હવે એ ગાંડો છે તો નક્કી કોણ કરે? તો આપણે નક્કી કરીએ જ ને, કારણ કે એ વિષય જે છે તે આપણી સામે છે. પણ એ ગાંડો પોતે તો નક્કી કરી નહીં શકતો કે ગાંડો છે. તેમ અજ્ઞાન પોતે થોડું નક્કી કરી શકે કે અજ્ઞાન છે. એના માટે જ્ઞાન તો જોઈએ જ ને કે ભાઈ આ અજ્ઞાન છે એ ઓળખવા માટે. એટલે રામાનુજાચાર્ય શું કહે છે સાંભળો, જેમ જ્ઞાન પ્રાગભાવની સિદ્ધિમાં જ્ઞાનની અપેક્ષા રહે છે તે જ રીતે ભાઈ જ્ઞાન પ્રાગભાવની અવસ્થામાં જેમ જ્ઞાનની અપેક્ષા રહી છે. કેવી રીતે? જ્ઞાન પ્રાગભાવની અવસ્થા એટલે શું કે ભાઈ આ વસ્તુ અત્યારે હું નથી જાણતો. એટલે જે વસ્તુને કે વ્યક્તિને તમે જાણો, હવે જાણ્યા પહેલાંની જે અવસ્થા છે તે એનો પ્રાગભાવ છે. એટલે જાણ્યા પહેલાંની અવસ્થા એટલે નથી જાણતા એમ. હવે તમે જેને નથી જાણતા તો તમારો નેચર બાય નેચર જ એવું છે કે આને નથી જાણતા તો જાણવું પડશે. કામનો હોય તો તમે જાણવાનો પ્રયત્ન કરો ને. હવે આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે નહીં ને ચોથે દિવસે, નહીં તો મહિના પછી કે વર્ષ પછી કે ગમે ત્યારે તમે એને નથી જાણતા પણ પ્રયત્નશીલ રહેશો તો કોઈના કોઈ દ્વારા એને જાણી જશો ખરા એ વિષય. સમજા મારી વાત? એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે કે જેમ જ્ઞાન પ્રાગભાવની સિદ્ધિમાં જ્ઞાનની અપેક્ષા રહે છે તે જ રીતે આ અભાવરૂપ અજ્ઞાન જે છે એટલે ભાવરૂપ અજ્ઞાન જે છે એને જાણવા માટે પણ જ્ઞાનની અપેક્ષા તો રહી જ છે. કે ભાઈ આ ભાવરૂપ અવિદ્યા છે જેને કારણે એ ભ્રમ જે છે તે પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયું ને એ અવિદ્યા રૂપે વર્તવા માંડ્યું, એટલે અજ્ઞાન રૂપે વર્તવા માંડ્યું. બરાબર? ચાલો
આ પ્રમાણે તે જ રીતે એટલે આ પ્રમાણે અજ્ઞાન એટલે જ્ઞાન અભાવ. શું આવ્યું? અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. બરાબર? કે જ્ઞાનથી અન્ય કે જ્ઞાનનું વિરોધી. અજ્ઞાનની તમે વ્યાખ્યા આપો તો 3 રીતે એની વ્યાખ્યા થાય. પહેલું જ્ઞાનનો અભાવ. ભાઈ તમને અજ્ઞાન કેમ છે? તો એ વસ્તુનું તમને જ્ઞાન જ નથી એટલે અજ્ઞાન. સાચી વાત છે. એટલે પહેલું આ થયું. 3 રીતે અજ્ઞાન આવે. ગઈકાલે આપણે આ સમજેલા પણ આજે બરાબર સમજીએ, કાલે ઉતાવળવું હતું. પહેલું જ્ઞાનનો અભાવ. ભાઈ આ વસ્તુને હું નથી જાણતા એટલે જ્ઞાનનો અભાવ એટલે અજ્ઞાન. બીજું કે જ્ઞાનથી અન્ય. ભાઈ એ જેનું જ્ઞાન જેવું છે એનાથી અન્ય એટલે એ જ્ઞાનથી બીજું જ્ઞાન તમને કંઈ મળી ગયું તો એ પણ અજ્ઞાન થઈ ગયું. ગઈકાલે આપણે જે જોયું પ્રમાણે વિપરીત જ્ઞાન, અન્યથા જ્ઞાન, સંશયાત્મક જ્ઞાન અને અજ્ઞાન. વિપરીત જ્ઞાન એટલે શું? પહેલાં કે પોતે પોતાને દેહ બુદ્ધિએ કરીને દેહ માની બેસવું. આત્મા પોતે પોતાને દેહ બુદ્ધિએ કરીને દેહ માની બેસે છે એ વિપરીત જ્ઞાન છે. અન્યથા જ્ઞાન એટલે શું? તો આમાં જે કહ્યું એ પ્રમાણે જ્ઞાનથી અન્ય. પોતે પોતાને ચેતન હોવાથી એમ કહી કે જ્ઞાનપણું કે જાણપણું હોવાથી પોતે પોતાને પોતાનામાં રહેલા જાણપણાને લીધે સ્વતંત્ર સમજી બેસવું તે એમ કહે કે એનું અજ્ઞાન છે. કારણ કે જેનામાં જાણપણું નથી, જે પ્રત્યક્ષમાં નથી આવતા, એ તો પોતાને સ્વતંત્ર માનવાના જ નથી કે પરતંત્ર પણ નહીં માનવાના. કારણ કે એનામાં એવું જાણપણું જ નથી. તો પથ્થર થોડો એવું જાણે છે કે એ સ્વતંત્ર છે કે પરતંત્ર છે. આ ફોટો ફ્રેમ થોડી એવું જાણું છે કે સ્વતંત્ર છે કે પરતંત્ર છે. આ સળિયા જે છે તે થોડું એવું જાણે છે કે સ્વતંત્ર છે કે પરતંત્ર છે. પણ આપણે એવું જાણીએ આપણામાં આ સવાલ ઉઠે કે આપણે સ્વતંત્ર છે કે પરતંત્ર છે. કારણ કે આપણામાં એ ચેતન દ્રવ્ય એટલે જીવ જે પોતે આપણે છીએ તે કેવો છે? તો ચેતન દ્રવ્ય છે. ચેતન દ્રવ્ય એટલે શું છે? પ્રત્યક્ષમાં આવે તો એને પોતાનું હુંપણું છે. તો એને પોતાનું હુંપણું છે તો એમાં એને એ બધા સવાલ આ થાય. જેને પોતાનું હુંપણું છે એ પ્રત્યક્ષવાળા બધાને આ સવાલ થાય કે ભાઈ હું સ્વતંત્ર છું કે પરતંત્ર છું. હવે જ્યાં સુધી એને એ વિષયનું જ્ઞાન નહીં થાય કે ભાઈ સ્વતંત્ર તો પરમાત્મા જ છે, એના સિવાય કોઈ સ્વતંત્ર નથી, ત્યાં સુધી એને એવું જ લાગે કે હું તો સ્વતંત્ર છું, મનનો માલિક છું, જે ધારું તે કરી શકું. સમજો? બરાબર? એટલે એણે ભાઈએ કંઈ નક્કી કર્યું કે ભાઈ આ તારીખે આપણે યુરોપ જવું છે. તો ભાઈ યુરોપ જવા માટેની ટિકિટ બિકિટ ને બધું મેનેજમેન્ટ કર્યું, પણ ઘરમાં કોઈની મૃત્યુ થઈ ગઈ તો યુરોપની વાત ખેલાઈ ગઈ. હવે એ સ્વતંત્ર જતો તો પછી જે દિવસે યુરોપ જવાનો હોય તે દિવસે ચાલ્યો જ જાય ને. તો પછી કોઈની મૃત્યુ થઈ ગઈ તો એનું યુરોપ જવાનું ઠેલાઈ કેમ ગયું? એટલે એ સ્વતંત્ર નથી. આઈડિયા આવી ગયો તમને? એટલે પોતે પોતાને સ્વતંત્ર સમજવા અન્યથા જ્ઞાન છે. એટલે જે જેવું છે એનાથી અન્ય એટલે જુદું જ્ઞાન છે. આપણે સ્વતંત્ર નથી. દાખલા તરીકે હિરણ્ય કશુપી શું માનતો કે ભાઈ ભગવાન જેવું કે હરિ જેવું કંઈ બીજું તત્વ જ નથી, હું પોતે જ ભગવાન છું. તમે બધા ઋષિ મુનિઓને શું કહે? તમે મારા નામની આહુતિ આપો. અને એણે એના રાજ્યમાં દરેક જગ્યા ઉપર પોતે ભગવાન હિરણ્ય કશુપી એમ કરીને હિરણ્ય કશુપની મૂર્તિ બનાવડાવે અને એની એ આહુતિ પણ અપાવતો હતો. આસુરી જીવો જે હતા તે ભગવાન હિરણ્ય કશુપી અને એમ કરીને એની સ્વાહા કરીને આહુતિ પણ આપતા હતા. જેમ દેવતાઓને આહુતિ પડે કે દેવતાઓને આહુતિ પડે તો મને કેમ આહુતિ નહીં પડે? મારો શું વાંક છે? એ લોકોમાં એમ કે જે પાવર છે, શક્તિ છે, તે બધું સામર્થ્ય મારામાં પણ છે, એનાથી વધારે છે. કારણ કે હિરણ્ય કશુપે તો ત્રિલોકીનો રાજા થઈ ગઈ. બધા દેવતાઓ તો એની આગળ બિચારા ધૂળધાણી થઈ ગયેલા. સમજો? તો એને એ આ અન્યથા જ્ઞાન થઈ ગયેલું કે એ સ્વતંત્ર છે. એણે બ્રહ્માજી પાસે વર શું માંગ્યું કે ભાઈ હું અમર થઈ જાઉં. હવે બ્રહ્માજી એકચ્યુઅલી પોતે જ અમર નથી તો એને અમર કઈ રીતે કરવાનું? પછી એણે જે માંગ્યું, બહાર નહીં મરું, ઘરમાં નહીં મરું, સવારે નહીં મરું, સાંજે નહીં મરું, 12 મહિનામાં નહીં મરું, બ્રહ્માજીની બનાવેલી સૃષ્ટિમાંથી કોઈનાથી નહીં મળું, મનુષ્યથી નહીં મળું, પશુથી નહીં મળું. બરાબર? એટલે આ બધું એણે જે પણ કંઈ માંગ્યું, અસ્ત્રથી ન મળું, શસ્ત્રથી ન મળું, પછી એને બ્રહ્માજી તથાસ્તુ કરતા ગયા. તો એને અંદરથી શું થયું ખબર છે? કે મેં આ બ્રહ્માજીને મૂર્ખ બનાવી દીધા. મેં ઇનડાયરેક્ટલી બ્રહ્માજી પાસે એવું માંગી લીધું છે કે હવે મને કોઈ મારી જ નહીં શકે. આ એનું અન્યથા જ્ઞાન. કારણ કે એનાથી અન્ય ભગવાન પુરુષોત્તમ નારાયણ જે ભગવાન વિષ્ણુ જે છે તે સ્વતંત્ર તત્વ છે. એ અંતર્યામી પણ જીવની અંદર રહેલા છે અને દરેક જીવમાં રહીને દરેક જીવનું નિયમન કરે છે. તો એ નિયમન કરનારા છે. એટલે નિયામક તો એ છે. અને નિયામ્ય કોણ છે? તો આ બધા જીવ છે. ધારક ધાર્ય તો ધારક તો એ પરમાત્મા છે. આપણે બધા તો ધાર્ય છે. શેષ શેષી
તો શેષી તો એ પરમાત્મા છે, આપણે તો બધા એના શેષ છે. સ્વામી સેવક, તો સ્વામી તો એ ભગવાન છે, આપણે તો એના સેવક છે. પણ એનાથી આપણે જે ઉલટું સમજીએ છીએ કે ના, હું નિયામક છું, હું સ્વતંત્ર છું, હું આખા જગતનો શેષી છું, આ અન્યથા જ્ઞાન છે. એટલે આ અજ્ઞાન છે, આવું મોટું અજ્ઞાન છે. જગતમાં 95% લોકો આ અજ્ઞાનથી પીડાય છે. તો હું સ્વતંત્ર છું, મનનો માલિક છું, જે ધારું એ કરું. અને 99% ઉપરના લોકો જે એવું માને છે એ બધા વિપરીત જ્ઞાનથી પીડાય છે કે ભાઈ પોતે પોતાને શરીર માને છે. કારણ કે એ તો ભક્તો બી આવી જાય એમાં. આત્મનિષ્ઠાથી ભરપૂર કેટલા છે? કોઈ નથી. એટલે 1% તો મેં આમ જ છોડી દીધો એમ. એટલે વિપરીત જ્ઞાનથી પીડાય છે, એટલે એ પણ અજ્ઞાન છે, સમજો, બરાબર. અને બાકીના જે છે તે બધા સંશયાત્મક જ્ઞાનથી પીડાય છે કે આમ ખરું કે પેલું ખરું, વચ્ચે બિચારા ડોલિયા કરે છે. એ લોકોને હજુ કંઈ નિશ્ચય જ નથી, સંશય છે એ લોકોના જ્ઞાનને વિશે કે શું સાચું. ઘણાને અત્યારે દુનિયામાં ખબર જ નથી એવી, એ લોકો નક્કી નહીં કરી શકતા કે ભગવાન છે કે ભગવાન નથી. એ લોકો ભગવાનના અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. એ બધા સંશયાત્મક જ્ઞાનવાળા. અને છેલ્લા જે છે તે બધા અજ્ઞાનવાળા. એ લોકોને કોઈ જ્ઞાન જ નથી, કંઈ પડી જ નથી. બસ ક્યારે જન્માને ક્યારે મર્યા એની વચ્ચે શું થઈ ગયું તે કંઈ ખબર જ નથી. ગધા ખાના જાણે ને ગધા ઊંઘ ના જાણે, ને ગધા સો ના જાણે, ને ગધા ફીણ ના જાણે, ને મરી ગયા. બસ ખાધું પીધું લહેર કરીને મર્યા, બરાબર. એટલે આ 4 પ્રકારના અજ્ઞાન છે. એટલે પહેલું શું કહ્યું? અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ, એટલે જ્ઞાન નથી. તે આ ચોથા પ્રકારના મેં તમને કહ્યા તે. જ્ઞાનથી અન્ય એટલે અન્યથા જ્ઞાનવાળા, પેલા હિરણ્ય કશું જેવા, અથવા જ્ઞાનથી વિરોધી એટલે શું? વિપરીત જ્ઞાનવાળા. આમાં શું છે? આમાં જે લખેલું જ તો ઓલરેડી બધું સભામાં ચાલી ગયેલું છે. પણ આમાં ભાષા એવી વાપરી હોય કે પેલાને તે ટાઈમ પર લાઇટ જ નહીં ઝપકે કે આ એ કહેવા માંગે છે, સમજો. આ બધું આપણે ત્યાં ચાલી જ ગયું છે ઓલરેડી. હવે આપણે શું છે, વારંવાર ચલાવવું પડે, કારણ કે સભામાં સામેના મેમ્બરો બધા બદલાયા કરે કાંઈ. 10-20%, 30-30% જે હોય કે જે રિપીટ સ્ટુડન્ટ હોય, બાકી બધા બદલાયા જ કરતા હોય કાંઈ. એટલે ચાલેલું હોય એ પણ પાછો આ ટોપિક ક્યારે આગળ ચાલ્યો હોય તો 6 મહિના વર્ષ પહેલાં, તો કેટલાને યાદ હોય, બરાબર. એટલે પાછો આપણે ચલાવવો પડે કે ભાઈ અજ્ઞાન આ પ્રકારના છે, અને આપણે બધા એ અજ્ઞાનથી પીડાઈએ જ છે. હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી પરમ દિવસની કથામાં જ અષ્ટાદશકરની કહેતા હતા કે જ્યાં સુધી એવા સાધુ કે જે પોતે બ્રહ્મરૂપ વર્તે છે અને એ પોતે ભગવાનનો સાક્ષાત્કાર એટલે ભગવાનનું ભજન કરે છે, એવા સાધુનો પ્રત્યક્ષ તમને સાક્ષાત્કાર નહીં થયો કે એવા સાધુ તમને નહીં મળ્યા, ત્યાં સુધી તમારી ભગવત ભક્તિ ફળતી નથી. તો પહેલાં એવા સાધુ કા ગોતવા કે જે પોતે પોતાને બ્રહ્મરૂપ માનતા હોય, સમજો આઈડિયા. બ્રહ્મરૂપ માનતા હોય, બ્રહ્મરૂપ નહીં માનતા હોય. બ્રહ્મવાળા છે બધા કેટલા કે એને જ બ્રહ્મા, એ લોકો જ બ્રહ્મા જીવે છે કે મારે શું કરવું, રૂપિયા બનાવવા કે નહીં બનાવવા, આશ્રમ લેવા ગીરવે કે નહીં લેવા, મહંતાઈ લેવી કે નહીં લેવી, એ લોકો બ્રહ્મા છે. તો બ્રહ્મરૂપની તો કા વાત કરવાની, સમજ્યા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ બહુ અઘરું થઈ ગયું છે અત્યારે નક્કી કરવું કે ભાઈ સાચું છે તો કોણ સાચું છે. સારસાનનો વિવેક તો ભાઈ શાસ્ત્રજન્ય વિવેક કયો, પણ શાસ્ત્રજન્ય વિવેક શાસ્ત્રમાં તો કયો, પણ બહાર દેખાવો જોઈએ ને માણસ, તમે સમજો, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ કે જ્ઞાનનું વિરોધી. આ ત્રણેયમાં જ્ઞાનના સ્વરૂપ જ્ઞાનની અપેક્ષા અવશ્ય સ્વીકારવી પડશે. આ તમે જે અજ્ઞાનનો અભાવ કયો, એમાં 3 રીતે અજ્ઞાનનો અભાવ તમે, એટલે આ અજ્ઞાનની જે અવસ્થા કઈ, અજ્ઞાન તમારે સાબિત કરવું હોય તો 3 રીતે થાય. અજ્ઞાનનો કા અભાવ હોય, ક્યાં પછી વિપરીત જ્ઞાન હોય, ક્યાં પછી અન્યથા જ્ઞાન હોય, સંશયાત્મામાં નહીં મૂકવું. તો એ ત્રણેયમાં તમને સ્વરૂપ, ત્રણેયના જ્ઞાનના સ્વરૂપ જ્ઞાનની અપેક્ષા અવશ્ય સ્વીકારવી પડશે. એટલે શું? કારણ કે ત્રણેય પક્ષમાં અજ્ઞાન એ જ્ઞાનનું કંઈક છે. પછી એને જ્ઞાનનો અભાવ માનો, જ્ઞાનથી કંઈ જુદું માનો કે જ્ઞાનનું વિરોધી માનો. પણ 3 જે અવસ્થા છે એમાં જ્ઞાનને રિલેટેડ કંઈ ને કંઈ છે. પહેલું જ્ઞાનનો અભાવ, એટલે જ્ઞાન નથી થયું, તો એમાં જ્ઞાન તો આવ્યું. તો તમારે એ તો ખબર હોવી જોઈએ ને કે જ્ઞાન નથી તો જ્ઞાન શું છે. તમારે શું શોધવાનું છે તો તમને ખબર હોવી જોઈએ ને, તો તમે નક્કી કરી શકો ને કે આ નહીં મળ્યું હોય. પણ તમને શું શોધવાનું છે એ જ નહીં ખબર હોય તો પછી ક્યાં જવાના? એ તો ગૂગલ મેપ અત્યારે આવ્યા, ત્યારે પહેલાં થોડા હતા. એટલે પહેલાંમાં જ્ઞાનનો અભાવ, તો એમાં જ્ઞાન જાણવાની તો જરૂર છે ને કે શું, કેનો અભાવ છે, કઈ વસ્તુ મારે જોઈએ છે, શું જોઈએ છે. તો એ જ્ઞાનનો અભાવ, તો એમાં જ્ઞાન આવ્યું. બીજું આવ્યું કે ભાઈ જ્ઞાનથી કંઈક જુદું માનું, એટલે હું પોતે શરીર છું એ માનીએ તે જ્ઞાનથી કંઈ જુદું માનીએ, બરાબર. ત્રીજું આવ્યું જ્ઞાનનું વિરોધી કંઈ માનું,
જ્ઞાનથી જુદું અને જ્ઞાનથી વિરોધી, આ બંને માનીએ, બરાબર છે. તો આ બધી જગ્યા પર જ્ઞાન તો જરૂરી છે ને, પહેલાં જ્ઞાનનું વિરોધી. તો ભાઈ જ્ઞાન સાચું કયું છે, પછી જ્ઞાનથી કંઈ જુદું, તો જ્ઞાનથી જુદું છે આ, તો સીધું કયું છે એ ખબર તો હોવી જોઈએ ને તમને, બરાબર. એટલે ત્રણે ત્રણ જે અવસ્થા અજ્ઞાનની કહી કે અજ્ઞાનના જે ત્રણે ત્રણ આ લોકોએ પુરાવા આપ્યા, એ ત્રણે ત્રણમાં જ્ઞાનની જરૂર 100% છે. જો જ્ઞાન હોય તો જ તમને ખબર પડે કે આ અજ્ઞાન છે, સમજો. દાખલા તરીકે કોઈ એવું કહે કે ભાઈ આ દૂધ છે પણ આ દૂધ નથી, તો એ દૂધ છે જાણવું એના માટે પહેલાં પહેલાં ખબર હોવી જોઈએ કે દૂધ કોને કહેવાય, તો એ કહી શકશે કે આ દૂધ છે. પછી બંને દૂધ નહીં મૂક્યા હોય ને એક છાશ મૂકી હોય ને એક કંઈ બીજું મૂક્યું હોય, છાશ જેવું પાણી બીજું કોઈ દૂધનું, પણ એ દૂધ ન હોય તો પેલો શું કહેશે, જો ભાઈ આ છાશ છે, આ પાણી છે ખરું, જે દૂધ જેવું દેખાય પણ દૂધ નથી. હવે એણે એવું કેવી રીતે કહ્યું કે દૂધ જેવું દેખાય પણ દૂધ નથી? કારણ કે એને દૂધનું જ્ઞાન છે પહેલેથી, એને એના જીવનમાં દૂધ નામનો પદાર્થ જોયો છે, એને ગ્રહણ કરેલો છે, એટલે એ કહે છે કે આ દૂધ જેવું દેખાય છે પણ દૂધ નથી. જો એને દૂધ શબ્દનું જ્ઞાન જ નહીં હોય કે વિષયનું જ્ઞાન જ નહીં હોય તો એ શું કહે, ભાઈ આ તો છાશ છે પણ આ શું છે તે મને નહીં ખબર. હવે સમજ્યા તમને? એટલે કહેવાનો મતલબ શું છે, ત્રણે ત્રણ પરિસ્થિતિ જે અજ્ઞાનની કહી એમાં મૂળ જ્ઞાનના સ્વરૂપની તમને ખબર હોવી જોઈએ, તો જ તમે અજ્ઞાન સિદ્ધ કરી શકો, સમજો. દાખલા તરીકે કોઈ એવું કહે કે હું જાડો છું અને એમ કહે કે આ ભાઈ પાતળા છે. હવે હું જાડો છું એણે એની આંખથી જોયું ને આ ભાઈ પાતળા છે તે એને આની આંખથી જોયું, બરાબર. તો આ બંને વિશે એને પહેલાં પૂર્વે ભૂતકાળમાં ખબર છે, પણ એવું કહ્યું ને કે ભાઈ હું જાડો છું ને આ પાતળા છું. એ જીવનમાં પહેલી ફેરી જ કોઈ જાડા વ્યક્તિને કે કોઈ પાતળા વ્યક્તિને જોતો હોય તો એ કેવી રીતે નક્કી કરી શકે કે આ જાડો છે ને આ પાતળો છે? સમજ પડે છે તમને? પણ એને કશેથી સાંભળવું હોય કે કશે જોયું હોય તો એની ઉપરથી એ નક્કી કરતો હોય કે ભાઈ આ ભાઈ જાડા છે, આ ભાઈ પાતળા છે. પણ જાડા અને પાતળા શબ્દ કે જાડા અને પાતળા વ્યક્તિને એને કોઈ ખ્યાલ જ નથી, જીવનમાં એવું કંઈ એણે જોયું જ નથી, તો પછી એ થોડો એવું નક્કી કરી શકવાનો છે કે આ જાડો છે કે આ પાતળો છે, સમજો. એટલે કહેવાનો મતલબ એવો છે કે અજ્ઞાનને સિદ્ધ કરવા માટે જ્ઞાનના સ્વરૂપની બહુ જરૂર છે. એટલે શું કહ્યું અહીંયા, ત્રણેયમાં જ્ઞાનના સ્વરૂપ જ્ઞાનની અપેક્ષા અવશ્ય સ્વીકારવી પડશે. એટલે જ્ઞાનનું સ્વરૂપ તો તમને ઓળખવું પડે, તો તમને ખબર પડશે કે એ જ્ઞાનનું સ્વરૂપ હું જેવું ઓળખું તેવું આ નથી. હવે એ જ્ઞાનનું સ્વરૂપ જે જાણીએ આપણે તો એના માટે વિષય કે વ્યક્તિ બી હોવો જોઈએ તે ખબર પડવી જોઈએ. દાખલા તરીકે તમે કહો કે ભાઈ આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ નામનો વિષય એટલે તમે કહો આઈસ્ક્રીમ એટલે ઠંડુ ઠંડુ લાગે, અહીંયા ટાળક થઈ ગઈ, ઉનાળામાં ખાવાની બપોરે બહુ મજા આવે, સાચી વાત છે ને? હવે એ આઈસ્ક્રીમ વિષય છે અને તમે કહો કે ભાઈ ટાળક થઈ જાય ને ઉનાળામાં ખાવાની મજા આવે, એટલે એનો મતલબ શું થયો, તમે પૂર્વે એ વિષયને ગ્રહણ કરેલો છે, એટલે એ વિષયનું તમને જ્ઞાન છે, એટલે તમે એવું કહો છો. પણ હવે હું તમને કોઈ એવી જગ્યા પર લઈ જાઉં કે જે આખા ગામમાં કોઈ આઈસ્ક્રીમ જોયું જ નથી કે એના વિશે કંઈ સાંભળ્યું જ નથી, ને હું પછી ત્યાં આઈસ્ક્રીમ વિશે મોટો નિબંધ લખીને લખતો તો પછી પેલાને તપાસો આપું કે ભાઈ આઈસ્ક્રીમ છે એના વિશે મેં આ લખેલું. પેલો કે આઈસ્ક્રીમ, પેલાને બોલતા પણ નહીં આવડે કે આઈસ્ક્રીમ કેવી રીતે બોલાય, એ કંઈ બીજું જ બોલશે. આ હિમક્રીમ આવી ગયો, હિમ ક્રીમ ખાય, હિમ ક્રીમ, બરાબર. હવે સમજો આ હિમક્રીમ કેવો બોલ્યો, કારણ કે એણે આઈસ્ક્રીમ જોયેલું નહીં એટલે એ હિમક્રીમ બોલેલો, સમજો. હમ હિમક્રીમ ખાएंगे, યમ હે હમ, બરાબર. હવે એ હિમક્રીમ કેમ બોલતો હતો, કારણ કે એણે આઈસ્ક્રીમ છે એ નામ નહીં ખબર હતી, સમજો. એટલે અહીંયા શું કહ્યું કે અજ્ઞાનને જાણવા માટે તમને જ્ઞાનના સ્વરૂપ જ્ઞાનની અપેક્ષા 100% છે. કે આ અજ્ઞાન જેવું તમે નક્કી કઈ રીતે કરો, પેલું જ્ઞાન તમને હોય તો ખબર પડે ને. હવે હું તમને આઈસ્ક્રીમની જગ્યા પર એના જેવું જ બીજું પેલું સોફ્ટી ખવડાવું છે, આઈસ્ક્રીમનું જ કહું, પણ તમે પેલાને આપું તો પેલું નહીં આ આઈસ્ક્રીમ નથી આ સોફ્ટી, અને પછી આવે થિકસેક ત્રીજું પેલું ગ્લાસમાં, એ આઈસ્ક્રીમમાંથી જ બને, એને ઢીલું કરી નાખેલું હોય એનાથી વધારે, બોલો શું કહી, ના આ પણ આઈસ્ક્રીમ નથી આ થિકસેક છે, સમજો. તો એને ત્રણ અલગ અલગ વિષયનું જ્ઞાન છે, બધા એકમાંથી જ બનેલા જ, તો પણ નહીં તો પેલો શું કહે છે ખબર, એને થિકસેક નહીં સાંભળવું હોય કે સોફ્ટી, ભાઈ આઈસ્ક્રીમ જેવું લાગ્યું પણ આ પૂરું આઈસ્ક્રીમ નહીં હતું, કંઈક એમાં ગરબડ જેવું લાગ્યું,
એ ગરબડ કહેશે, કારણ કે એને ખબર નથી કે આઈસ્ક્રીમ પછી આ સોફ્ટી પણ આવી ગયું ને થિકશેક પણ આવી ગયું. કે આ કંઈ ખમણ બનાવવા ગયા ને લોચો બની ગયો હોય ને એવું આઈસ્ક્રીમ બનાવવા ગયેલો અરે ઢીલું પડી ગયું લાગે છે એવું કે એકચ્યુઅલી એને ખબર જ નથી કે ઢીલું જ આવે, સોફ્ટી ઢીલી જ આવે, એને ખબર જ નહીં. સમજા મારી વાત? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું, જો ભાઈ તમને જ્ઞાન જે છે એ સ્વરૂપથી ખબર હોવી જ જોઈએ. જ્ઞાનના સ્વરૂપ જ્ઞાનની તમને જરૂર છે કોઈ પણ વિષયના, તો તમે એ નક્કી કરી શકો કે આ અભાવ છે કે આ અજ્ઞાન છે. કારણ કે એના જેવું તમને એ ન મળે એટલે તમે કહો કે ના ભાઈ આ તો અજ્ઞાન છે, આ મને જે જોઈએ એવું નથી. સમજો? એટલે ઓરિજિનલ વસ્તુ ખબર હોય તો જ ડુપ્લિકેટ ઓળખી શકાય. મનીષ તું કેવો કહી દે વાસુદેવભાઈ આ નામ ઉપર એને લખેલું છે પણ આ ઓરિજિનલ લાગતું નહીં, તમે બંને નહીં કહી દેતા તમારી પેલી એ જોઈને? કેમ? અમે રોજ હાથ લગાવીએ પણ આ ઓરિજિનલ વસ્તુ નથી ભાઈ, સિક્કો મારેલો જ કંપનીનો પણ આ ગરબડ લાગે છે. આવો મટીરિયલ આ નથી આવતું, આ જરા ક્વોલિટી જરા લો લાગે છે. અરે ભાઈ સાઈડ પર રાખવા તમને લાયક નથી. બીજી બી કાલે હું તપાસ કરીને આવું કંપનીમાં, એટલે કંપનીવાળો પછી તમે ફોન કર્યો એટલે કે ઓ એમ એટલે એ કહી તમને ઓ ભાઈ આ તો અમારું ડુપ્લિકેટ ફરે છે. પેલી ડોલો ટેબ્લેટ નથી એ ડોલોની ડુપ્લિકેટ ફરતી થઈ ગઈ કોરોના દરમિયાન. સમજો? ડુપ્લિકેટ ડોલો મળે, બધું સેમ, બધું ડોલો જેવું છે. એટલે ડોલો બહુ ચાલતી હતી એટલે લોકોએ પછી ઘરે ઘરે જાતે બનાવવાનું ચાલુ કરી દીધું ડોલો, અને વેચતા બી થઈ ગયા. બરાબર? હવે ડુપ્લિકેટ દવા મળતી હોય તો ડુપ્લિકેટ તો બીજું બધું કેટલું બધું મળે એવું. બરાબર? ચાલો, એટલે ત્રણેયમાં જ્ઞાનના સ્વરૂપ જ્ઞાનની અપેક્ષા અવશ્ય સ્વીકારવી પડશે. જો કે અંધકારના સ્વરૂપ જ્ઞાનમાં પ્રકાશની જરૂર નથી. બરાબર? અંધકારને પોતાને જાણવામાં, એટલે અંધકારને પોતાને જાણવામાં તમારે કોઈ સ્વરૂપ જ્ઞાનની જરૂર નથી. દાખલા તરીકે શું કહ્યું તે સાંભળો. જો કે અંધકારના સ્વરૂપ જ્ઞાનમાં પ્રકાશની જરૂર નથી. તમારે અંધારું અત્યારે થાય અહીંયા તો અંધારાને જાણવા માટે પ્રકાશની થોડી જરૂર પડે. તમે અંધારામાં જે કહી શકો છો કે આ અંધારું છે. સમજો? અત્યારે અહીંયા લાઇટ ભગવાન ન કરે, ન જ જોવી જોઈએ. અત્યારે અહીંયા લાઇટ જાય તો એ અંધારું થઈ જાય. બરાબર? એટલે હું કહું ઓ આ તો લાઇટ ગઈ, અંધારું થઈ ગયું, તો એ અંધારાને મારે જોવા માટે પ્રકાશની થોડી જરૂર પડે. અંધારાને જોવા માટે અંધારું જ કાપી છે. સમજો? સમજ્યા મારી વાત? આ દલીલ છે, સાંભળો. જો કે અંધકારના સ્વરૂપ જ્ઞાનમાં પ્રકાશની જરૂર નથી, તો પણ પ્રકાશના વિરોધી તરીકે એના જ્ઞાનમાં પ્રકાશ જ્ઞાનની અપેક્ષા રહે છે. હવે અંધકાર છે તે કોનું વિરોધી છે? તો પ્રકાશનું વિરોધી છે. તો પ્રકાશના વિરોધી જ્ઞાનમાં એની જરૂર 100% છે. એટલે પેલું જે ત્રીજું આવ્યું ને, જ્ઞાનનું વિરોધી છે, એટલે વિરોધાભાસી જ્ઞાન, વિપરીત જ્ઞાન જે કહ્યું તે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ અંધકારને જાણવા માટે તમારે શું જાણવું પડે? તો તમે પ્રકાશ વિશે જાણતા હો તો તમે કહી શકો ને કે આ અંધકાર છે. તમે પ્રકાશને ઓળખો તો તમે કહ્યું ને કે આ અંધકાર છે. બાકી આંધળા માટે તો પ્રકાશ હું કે અંધકારું, એ તો બ્લેક બ્લેક જ રમતો હોય ને કાંઈ. બરાબર? એમ કરીને બ્લેક બ્લેક રમ્યા કરે. સમજો? स्नोफॉल हो रही है लगता है. समझी ગયા? હવે એ તો ખાલી એને સ્પર્શ વિવેક જ છે ને, આંખનો વિવેક તો છે નહીં. હવે તમે એમ કહો છો બહાર કેટલી મસ્ત આતશબાજી થાય છે, તો બિચારો આંધળાને કાં ખબર પડે કે બહાર આતશબાજી થાય છે? આઈડિયા આવે છે? એટલે એના માટે તો બધું અંધારું જ છે. પણ હવે આપણો દેખતો માણસ છે, બરાબર છે, તો દેખતો માણસ એવું નક્કી કરી શકે કે ભાઈ અંધારું છે અહીંયા, તો એ નક્કી કેમ કરે છે? કારણ કે એને પ્રકાશ જોયેલો છે. એટલે પ્રકાશ નામના વિષયનું એને પહેલેથી જ્ઞાન છે. સમજો? બહુ સિમ્પલ વાત છે. હું તમને કોઈ વસ્તુ આપું ને તમે કહું કે આ જોની પેલી આપણે જોઈતી હતી તે છે, તમે કહું ના યાર વાસુદેવભાઈ આ એ નથી લાગતી, આ કંઈ બીજું જ છે, જે આપણે ઈચ્છીએ એ આ નથી. તો તમે જે એમ કહું કે આપણે ઈચ્છીએ એ આ નથી, એનો મતલબ શું છે કે જે આપણે ઈચ્છીએ તમે પહેલાં જોયેલું તે કંઈ બીજું હતું, એને તમે જાણતા હતા તો તમે આ નક્કી કર્યું ને કે આ નથી એ. સમજો? હવે એ નથી એને જાણવા માટે તમારે ખાલી એટલું જ જાણવું જરૂરી છે કે આ એ નથી. પણ એ નથી એમાં રાસ શું છે કે તમે પેલું ઓરિજિનલ તમને મળ્યું નથી ને, એટલે તમે એ કહો છો કે આ એ નથી. બાકી એ નથી એ કહેવામાં તમને પેલા ઓરિજિનલની કોઈ જરૂર નથી. પણ તમારે હકીકતમાં જરૂર કોની છે? પેલી ઓરિજિનલ વસ્તુની છે. એટલે તમે શું કહેશો? ના એ નથી. સમજ પડે છે? એટલે અંધકારને જાણવા માટે તમારે પ્રકાશની જરૂર નથી, એ વાત 100% સાચી. પણ અંધકારનું વિરોધી એવું પ્રકાશ
એ પ્રકાશની તમને જરૂર છે. એટલે અંધકાર જ્યારે બી આવે એટલે તમે શું કહો, ના આ પ્રકાશ તો નથી જેની મને જરૂર છે, આ અંધકાર છે. કારણ કે બધા તલાશ લોકોને કોની છે, ખોજ કોની છે, પ્રકાશની છે ને, જ્ઞાનની છે ને. અંધકારની થોડી પ્રકાશ ખોજ કરે છે કોઈ. સમજો, દાખલા તરીકે તમારી પાસે કોઈ માણસ આવ્યો અને એ કંઈક બોલ્યો તો તમે શું કહો, એ જુઠ્ઠું નહીં બોલતો તું, એમ કે તું છેલ્લી ફેરી આવી રીતે બોલી ગઈ છે. એટલે તમે એની પાસે એ સાચું બોલે એવી એક્સપેક્ટેશન રાખો છો, આશા રાખો છો. પણ તમે એવું એને કહો છો કે એ જુઠ્ઠું નહીં બોલતો હે જો, પણ તમે તમારી આત્માને હાથ મૂકીને કહો, તમે આખા દિવસમાં કેટલી વાર જુઠ્ઠું બોલો છો? બરાબર. એટલે પછી તમે પણ કહ્યું કે જુઠ્ઠું તો હું પણ બોલું છું. એટલે કહેવાનો મતલબ શું થયો? જુઠ્ઠું આપણે બધા બોલીએ છીએ, પણ જ્યારે સામેવાળો કંઈ બોલે છે ત્યારે આપણે આશા શું રાખીએ છીએ? એ સાચું બોલે. એટલે ટ્રુથ ઇઝ અ સેલેબલ બ્રાન્ડ. આઈડિયા આવે જ તમને હું જે કહું તે? આખી દુનિયા ભલે જુઠ્ઠી થઈ ગઈ ગમે તે હોય, પણ આજે પણ પેલો જુઠ્ઠું બોલે તો શું કહે છે? હું સાચું બોલું છું. એ જુઠ્ઠું પણ એમ કહીને કહે છે કે હું સાચું બોલું છું. સમજો. એટલે ટ્રુથ ઇઝ અ સેલેબલ બ્રાન્ડ. વેચાઈ તો આજે પણ સત્ય જ છે. ડિમાન્ડ માર્કેટમાં કોની છે? સત્યની જ છે. એટલે કે સત્ય કા બોલ બાલા. તમે કોઈ એમ જ કહે તમને કે જો ભાઈ હું તને આ દૂધ વેચવા આવેલો છું, પણ આ ડુપ્લિકેટ દૂધ છે અને આ ડુપ્લિકેટ પનીર છે, તો તમે લેવાના જ. એ ડુપ્લિકેટ દૂધને ડુપ્લિકેટ પનીરવાળો પણ કહેશે શું તમને? અમારી સુરભીદેરીની જેમ રોજનું 500 કિલો ડુપ્લિકેટ પનીર વેચતો હતો. બરાબર. હવે સમજો, પણ એ ડુપ્લિકેટ પનીર એમ કહીને થોડો વેચતો હતો કે ભાઈ હું ડુપ્લિકેટ વેચું છું. એ તો સાચું કહીને જ વેચતો હતો ને. એટલે એનો મતલબ શું થયો? સત્ય જે છે, સાચું જે છે તે જ વેચાય છે, પણ જૂઠ જે છે એને સત્ય બનાવીને લોકો વેચે છે. એટલે અજ્ઞાનને લોકો જ્ઞાન કહીને વેચે છે. બાકી લોકોને ગમે શું છે? જ્ઞાન જ ગમે છે, સત્ય જ ગમે છે, પ્રકાશ જ ગમે છે. બરાબર. પણ લોકો વેચે છે શું છે? અજ્ઞાનને જ્ઞાન બનાવીને, અંધકારને પ્રકાશ બનાવીને વેચે છે. એટલે પછી પેલાને એવું થઈ જાય કે આ જ સાચું છે અને એમાં જીવતો થઈ જાય છે. સમજ પડી હું જે કહેવા માગું છું? એટલે આમાં શું કહ્યું કે ભાઈ તો પણ પ્રકાશના વિરોધી તરીકેના એના જ્ઞાનમાં પ્રકાશ જ્ઞાનની અપેક્ષા તો રહી જ છે. તો પ્રકાશની તમને ખબર હોય, માલુમાત હોય કે આ પ્રકાશ છે, તો તમે અંધકાર નક્કી કરી શકો. બરાબર. બાકી આંધળો માણસ કોઈ દિવસ આ પ્રકાશ છે કે આ અંધકાર છે એ એના માટે પ્રશ્ન જ નહીં રહેતો. કારણ કે એની જિંદગી તો કેવી છે? ઓલરેડી લાલટેન બુજ ગઈ છે. સમજી જાઓ. તો એ બિચારા માટે તો બહાર ગમે એટલી આતશબાજી થાય કે દિવાળી છે કે હોળી સળગે, એના માટે તો બંને સરખું જ છે. સમજો. કારણ કે એનું એ જ્ઞાન જ નથી. એટલે આપણે જે એ જ્ઞાનની વાત કરીએ છીએ તો ઓરિજિનલ જ્ઞાન આપણે ખબર છે, એટલે એના વિરોધીને આપણે ઓળખીએ છીએ. તો વિરોધીને ઓળખવા માટે પણ સાચા જ્ઞાનની જરૂર છે. સમજો. એટલે બહુ મોટા મોટા પુરુષ હોય ને તે કહી જાય કે જીવન બહુ શાંતિથી જાય તે પણ બહુ સારું નહીં, એમાં તમારો વિકાસ નહીં થાય. તમારા 2-4 વિરોધી હોવા જોઈએ જે તમને એલર્ટ રાખે, જે તમારો વિકાસ કરાવે. હવે આ બાપાએ આ છોકરાને જે ધંધો આપી દીધો, તો એના બાપાને ધંધો જમાવવામાં જે સંઘર્ષ કરવો પડ્યો હશે તે આને નહીં કરવો પડશે. એટલે બટ નેચરલ વાત છે કે આ જેટલું હોશિયારને ટીચાઈને જેટલી એને દુનિયાદારી ખબર પડશે ને, આને જ સમય લાગશે. એના બાપા એને આમ જ છોડી દે કે જા તારે જે કરવું હોય તે કર, કંઈક બીજા ધંધામાં કંઈક બીજું જ. તો પછી એને બી 5 વર્ષ રહીને એકદમ ખબર પડી જાય કેટલા વિશે 100 થાય છે. સમજ પડી? આ એવું છે કે તમે જ્યારે પોતે ઘસારો નહીં ભોગો ને ત્યાં સુધી તમને એ વાસ્તવિકતાનો ખ્યાલ નહીં આવે. બાપા ગાડી અપાઈ દે, બાપા લાયસન્સ અપાઈ દે, બાપા ઘરવાળી બી અપાઈ દે, બાપા ધંધો બી અપાઈ દે, તો પછી પેલા કરવાનું શું છે? ભાઈ વાત સમજો તમે. મા બાપાએ આમાંથી મને એક પણ વસ્તુ નહીં અપાવી. ઘરવાળી નહીં અપાવી, મેં લીધી. ગાડી પણ નહીં અપાવી, ઘર બી નહીં અપાવ્યું, કંઈ જ નહીં અપાવ્યું મા બાપાએ મને. સમજો. અને એટલે એ ફરક જે છે ને, એ માણસ વચ્ચેનો ફરક જે તમને દેખાય જ ને, એ એટલે જ દેખાય છે. મને મારા બાપાએ દીધું હતું ને
તો હું પણ એવો જ હતો. હવે સમજ્યા? આમાં ફરક હોશિયારીનો નથી, ફરક ઘસારાનો છે. સમજો. હવે તમે સમજ પડે છે? મને ઘણા લોકો પૂછે તમે તમારી જાતને બહુ હોશિયાર સમજો છો? મેં કહું ના, હું હોશિયાર નથી, હું ઘસાયેલું પરચુરન છું. આ વાર છે ને હું સફેદ કરતો નથી, આ થઈ ગયા છે તડકામાં. સમજી ગયો તું? ફરી ફરીને થઈ ગયા છે. રોજ તારા જેવા 50-100 માણસને મળ્યું છું ને એ રીતે મારા વાર સફેદ થયા છે. એટલે આ ઘસારો છે. એટલે ભાઈ તું એવું નહીં કહેતો કે હું હોશિયાર છું. હું હોશિયાર નથી ભાઈ, મારો ઘસારો બોલે છે. સમજુ? આ વાત છે અહીંયા. એટલે શું છે, હવે ઘસારો થઈ ગયો એટલે હવે આપણે એટલી ખબર પડી ગઈ કે ભાઈ દુનિયા અત્યારે કેવી ચાલે છે. તો ગાંડાને ગાંડો નહીં કહેવાનો, સાચાને સાચો નહીં કહેવાનો, ખોટાને ખોટો નહીં કહેવાનો, એવી દુનિયા ચાલે છે તો છઈએ ભલા. તું તારા ઘરે રાજી, હું મારા ઘરે રાજી. તું દૂધ પીને રાજી, હું પાણી પીને રાજી. જા ભાઈ, તું પૂછ તો હું પણ પૂછ. હવે કેવી રીતે ખબર પડી? ઘસારાથી ખબર પડી. સમજી ગયા? એટલે આમાં એ જ કહેવા માંગે છે કે ભાઈ એ તો જેણે પ્રકાશ જોયો છે એને અંધકાર જોઈને તરત લાઈટ ઝપકે કે ના આ અંધકાર છે, આ પ્રકાશ નથી, મારે પ્રકાશની ખોજ છે, મને પ્રકાશ જોઈએ છે. એટલે આ અંધકાર મારે મારા જીવનમાંથી શું કરવો પડશે? હટાવવો પડશે. બાકી જેને અંધકારને જ પોતાનો માની લીધો તે શું કહેશે? આ તો સારું છે, ઉઠવાનું જ નહીં, અંધારામાં ને અંધારામાં પડી જ રહેવાનું, આપણે શું કરીએ કોઈને ખબર જ નહીં પડે. તો એ અંધકારને પોતાનું માની લીધું. પેલા ઉલ્લુની જેમ, ઉલ્લુ નથી હોતો એને દિવસમાં નહીં દેખાય ને રાત પડે એટલે એ ખુશ થાય. ઊંધું દુનિયાથી એને રાત્રે જ દેખાય, દિવસમાં નહીં દેખાય. એટલે પેલો ઉલ્લુ બની ગયો, ઉલ્લુ જેવો. એને કે અંધકાર જ હારો છે, કારણ કે આપણે પડી રહ્યો છે શાંતિથી, આપણે કાં કંઈ સમજી ગયા મારી વાત? આપણી આ જ પરિસ્થિતિ છે. આપણે અજ્ઞાનમાં જીવવાની આદત પડી ગઈ. શું કહ્યું આજે જ કથામાં? આ મારી બાયરી ને આ મારા છોકરા ને આ મારી જવાબદારી. આજે જ ભાગવતજીની કથામાં મેં સાંભળ્યું. એટલે મહારાજી એ જવાબદારી કેવી રીતે છૂટે? ભાઈ 50 વર્ષે જવાબદારી, 60 વર્ષે જવાબદારી, 70 વર્ષે જવાબદારી, 75 વર્ષે જવાબદારી, મરતો હોય ત્યારે બી જવાબદારી. તો પછી તું મુક્ત કેવી રીતે થવાનું? પાછો વાત મોટી મોટી કરે. પણ 75 વર્ષે ના, હજુ દીકરીના દીકરાનું મોહાળું કરવાનું બાકી છે. આ ફર્નિચર તો બધું હલી ગયેલું છે, તો તું મૂકે છે ભાઈ. ફર્નિચર નીકળી ગયેલું તો પણ દીકરીના આપણે કહું કાકા ફર્નિચર મૂકો, ચાલો તમને તમે કાકો ફર્નિચર મૂકે. બરાબર. હવે 75 વર્ષે એ છોડવા તૈયાર નથી અજ્ઞાન. તમે સમજો, અંધકાર છોડવા તૈયાર નથી. તો પછી શું કહે જગતગુરુ શંકરાચાર્ય કે એ પ્રમાણે પુનરપી જન્મમ પુનરપી મરણમ. આ વાત છે. આ તો તમે અહીંયા આવો છો, સત્સંગ કરો છો એટલે તમને ખબર છે કે મારે આ જે છે એ નહીં રહેવાનું, હજુ બહુ દૂર જવાનું છે, જ્ઞાનની તલાશમાં રહેવાનું છે. બાકી અંધકારમાં તો આખું ગામ જીવે જ છે. સમજી ગયા? એટલે જરૂરી છે કે ભાઈ અંધકારનું વિરોધી એ પ્રકાશ જે છે, અજ્ઞાનનું વિરોધી એ જ્ઞાન જે છે, તે જ્ઞાન શું છે તમને ખબર હોવી જોઈએ. તો તમે અજ્ઞાનને છોડશો, નહીં તો અજ્ઞાનને જ જ્ઞાન સમજીને તમે પકડીને એને જ લઈને બધું બરાબર જ છે. તમે પૂછો ને કોઈ બી સુરતીને કેવું જોઈએ? એકદમ ટોપ, બહુ મજા આવી ગઈ. શનિવારે દમણ જવાનું, રવિવારે રાતે આવી જવાનું, પાછા સોમવાર સવાર પર એટલે દંડે લાગી જવાનું, શુક્રવારે પાછું પ્લાનિંગ કરી જ દેવાનું કે આ ફેરી દમણ જવું છે કે ગોવા જવું. બોલ તું કાંઈ જાય? બોલ તું. પછી પાછા દમણ જઈને અમે દમણ કા દૂધ એમ કરીને દૂધ પીને આવીએ, થોડી અંદર મૂકીને પણ આવીએ. ચાલ્યા કરી થોડું થોડું પીયા કરવાનું. દમણ કા દૂધ. આવી રીતે જ બોલે. આ ઘસારો, આ હોશિયારી નથી. આ શું છે? ઘસારો છે. હા, પાછો ડાકોર પૂનમ ભરવા જાય. આપણે કહે ને ડાકોર પૂનમ અમે બી જાય, અમે બહુ ભગતમાં. હું ભાઈ આ જો ભગત તો કોઈ નહીં, તું કહે તને પગે લાવું. ડાકોર પૂનમ ભરવા જાય ને શનિવારે પાછા હવા પડે ને એટલે દમણ થયેલો છે. આપણે કે શનિવારે પૂનમ આવે તો એ દિવસ ભગવાન માફ કરી દે. એક પૂનમ છોડ દેવાની, એક પૂનમ દમનમાં કરી દેવાની.
કટ દેવાની એ પાછો એ રીતે જ બોલે, કરી દેવાની નહીં, કટ દેવાની. મેં હું કરડી નહીં નાખતો કોઈને, એ કરવાની કા વાત કરું, કટ દેવાની. આવું મેં કટ દેવાની. ચાલ, હા ઘસારો આપ, મજા આવી ગઈ. હા, આ મફતમાં નહીં મળે, સમજી ગયો, મહેનત કરવી પડે ઘસારા માટે, બરાબર. ચાલો, એક કે એટલે મને પણ હસવું આવી ગયું, કેવી કેવી વાત નીકળે છે. ચાલો, એટલે તમે સ્વીકારેલું અજ્ઞાન કદીએ સ્વ સ્વરૂપે સિદ્ધ થતું નથી. અંધકાર ભલે સ્વતંત્ર જણાતું હોય, પણ જ્યારે એ પ્રકાશના વિરોધી તરીકે જણાય છે ત્યારે તો પ્રકાશના જ્ઞાનની અપેક્ષા રહે છે જ. આપણે જે વાત કરીએ જ પ્રમાણે, ભાઈ અંધકાર છે, અત્યારે લાઇટ જાય કે અંધકાર થઈ જાય તો આપણે કે અંધારું થઈ ગયું, તો આપણે માની તો લીધું અંધારું રહી ગયું, તો આપણે બધાને અંદરથી આશા શું હોય, પ્રકાશ થાય તો સારું. પાછો સત્સંગ ચાલુ થાય, આખા દિવસના અહીંયા આવેલા છે, બેઠેલા છે, અડધો કલાક તો કાનમાં કંઈ સારા શબ્દ પડે, એટલે આપણે બધાને આશા કેની છે? પ્રકાશની છે, જ્ઞાનની છે, જ્ઞાનની ભૂખ છે, પ્રકાશની ભૂખ છે. ભલે અંધકાર સ્વતંત્ર છે કે તમે એને જાણો છો કે અંધકાર છે, એને કંઈ તમે પાડતા નથી. ઇઝ નોટ યોર સ્ટેપ સન ઓર સ્ટેપ ડોટર. એ કંઈ તમારો સાવકો દીકરો કે સાવકું એ નથી. પનો તો પુત્ર નથી, એ કંઈ તમારો પનોતી પુત્ર છે. તમે કહો કે આને જવા દે ભાઈ, અંધકાર નહીં પકડવું આપણે, એ તો પનોતી પુત્ર છે. પેલો કહીને ભારત દેશનો પનોતો પુત્ર છે, તો પનોતો ને પનોતીમાં બહુ ફરક છે પાછો, બરાબર. આખો અર્થનો અનર્થ થઈ જાય. બાજુવાળો કે હકીકતને બહુ લાગે બહુ પનોતી પુત્ર છે, બરાબર. ખાલી શબ્દ જ બદલાય, અર્થનો અનર્થ થઈ જાય એમાં. ચલો, તેમ અજ્ઞાન જે હંમેશા જ્ઞાનના વિરોધી તરીકે જ જણાય છે તેને જ્ઞાનની અપેક્ષા રહેવાની જ. અજ્ઞાન જ્ઞાનનું વિરોધી છે, બરાબર, પણ એને હંમેશા અપેક્ષા કોની છે? જ્ઞાનની અપેક્ષા તો છે જ. પેલો કહે ને એ પ્રમાણે, દેખ તું बहुत अच्छा आदमी है, मेरी माँ भी ऐसा चाहती थी कि मैं बड़ा होकर बड़ा अच्छा आदमी बनूं. पिताजी की तो बात ही छोड़ दे, वो भी चाहते थे कि मैं बहुत अच्छा आदमी बनूं. स्कूल में पढ़ने भेजा तो मास्टर जी भी कहते थे कि मैं बहुत अच्छा आदमी बनूं. तो पेलो की दिक्कत क्या थी? दिक्कत ये थी मैं खुद नहीं चाहता था कि मैं अच्छा आदमी बनूं, क्योंकि मैंने अपने जीवन में जितने अच्छे आदमी को देखा उनकी हालत कुछ अच्छी नहीं थी मेरे दोस्त. बोले पेलो की तो इसीलिए मैंने सोचा अच्छा आदमी कभी नहीं बनने का. तू बहुत अच्छा आदमी है, मैं जानता हूँ, लेकिन मैं तुम्हारे जैसा बन नहीं सकता. हाँ, उम्मीद जरूर रखता हूँ कि किसी जन्म में तुम्हारे जैसा बन जाऊंगा. આપણા બધાની કઠણાઈ છે. આપણે બધાને સત્ય ખબર છે, જ્ઞાન ખબર છે, શું કરવાનું એ બધી ખબર છે, પણ પ્રકૃતિથી આપણે એવા જકડાઈ ગયા છે, અનાદિ વાસનાથી એવા જકડાઈ ગયા છે કે આપણાથી સારા બનાતું નથી. બરાબર. આ તમને લાગ્યું કોઈ ફિલ્મના ડાયલોગ જેવું લાગ્યું ને? આ હમણાં અહીંયા બેઠા બેઠા બનાવેલો, આ કોઈ ફિલ્મનો ડાયલોગ છે. આપણા બધાની કઠણાઈ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી